વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થતા બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી ઉજવણી કરવામાં આવી હતી। તો સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થાપિત સરદાર પટેલ અને ભારતીય બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબના વર્ષ 1949માં રચિત ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકે ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા રચિત ભારતીય બંધારણ યથાવત રહે તે માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન વાંચન અને પ્રતિજ્ઞાનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આજરોજ ભારતના સાર્વભૌમત્વ બંધારણ બાબા સાહેબ આંબેડકર દ્વારા પ્રસ્થાપિત 1949માં ભારતનું જે બંધારણ બનાવવામાં આવેલું એના આજે 75 વર્ષ પૂરા થયા છે। આજે જ્યારે બંધારણમાં ફેરફારના સંકેતો હાલની સરકાર આપી રહી છે તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણના સ્વતંત્રતા રહે અને બંધારણ જળવાયેલું રહે એના માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આખા ગુજરાતમાં તાલુકા મથકો અને જિલ્લા મથકોએ બંધારણનું વાંચન અને સાથે સાથે બંધારણની કાયમની કાયમતા રહે અને બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો ના આવે એ માટે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ, સાવલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રતિજ્ઞા લેવામાં આવે છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।